આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી પોલીસ વિભાગ છે તે વિવાદોમાં સપડાયો છે। એક ઘટના છે તે ફરી એકવાર અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં એક કારમાં એક યુવક સૂઈ રહ્યો છે, જેની કારના આગળના ભાગે પોલીસ લખેલું બોર્ડ છે, પાછળની સીટ ઉપર દારૂની બોટલ મળી આવી છે। હાલ આ પ્રકારનો વિડીયો છે ત્યાંના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ હવે આનંદનગર પોલીસ છે તે દોડતી થઈ છે, તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અને આ વ્યક્તિ કોણ છે? આ ખરેખર પોલીસ છે કે પછી કોઈ અન્ય યુવક છે? જો અન્ય યુવક છે તો આની પાસે પોલીસ લખેલું બોર્ડ ક્યાંથી આવ્યું, કાર ક્યાંથી આવી, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, મોટી મોટી ગુલબાંગો છે તે સરકાર તરફથી પોકારવામાં આવતી હોય છે। વિપક્ષ દ્વારા સતત સરકાર પર આરોપો લગાવવામાં આવતા હોય છે ને સરકારની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવતા હોય છે। તે વચ્ચે આજે અમદાવાદમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોએ ફરી એકવાર ચર્ચા જગાવી છે। વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં એક હોન્ડાઈ અમેઝ જે સફેદ કલરની આ કાર છે, તેમાં એક યુવક છે તે નશાની ધૂત હાલતમાં સૂઈ રહ્યો છે। તેની પાછળના સીટ પરથી દારૂની બોટલ મળી આવી છે। આગળના સીટના ભાગે છે તે પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે, જેને લઈને આ કારમાં પોલીસ લખેલું બોર્ડ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે કે થોડાક સમય અગાઉ અમદાવાદના નરંગપુરા વિસ્તાર પાસે સ્વાસ્તિક 4 રસ્તા પાસે દારૂ પીધેલી હાલતમાં એક પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો હતો। ત્યારબાદ લોકોએ તેને મેથી પાક પણ ચખાડ્યો હતો ને ત્યારે તેણે દાદાગીરી કરતા કહ્યું હતું કે હું પોલીસ કર્મચારી છું। આને જ લઈને ફરી એકવાર આ શંકાઓ અનેક ઉઠી રહી છે કે આ ખરેખર વ્યક્તિ કોણ છે, આ કયો પોલીસ કર્મચારી છે? જો પોલીસ કર્મચારી નથી તો આ પછી કોણ છે ને આની પાસે પોલીસ લખેલું બોર્ડ ક્યાંથી આવ્યું? એ તમામ હવે તપાસનો વિષય બન્યો છે। આ બાબતને લઈને આનંદનગર પોલીસે આ સમગ્ર ઘટના સ્થળ ઉપર તપાસ હાથ ધરી છે અને જે આ કાર છે હોન્ડા અમેઝ સફેદ કલરની, તેનો નંબર છે GJ1RS 7983, તે કારને પણ હવે શોધખોળ શરૂ કરી છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ કિસ્સામાં શું નવો ખુલાસો આવે છે, શું વળાંક આવે છે। ને અત્યારે જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેના કારણે જો ખરેખર આ કોઈ પોલીસ કર્મચારી છે તો આ ઘટના ફરી એકવાર પોલીસ વિભાગને લાંછન લગાડે તે પ્રકારની છે। ભૂતકાળમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ બની ચૂક્યા છે કે દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીઓ પકડાઈ ચૂક્યા છે, સાથે દારૂની ખેપ મારતા હોય તે પ્રકારના ઘટનાક્રમો પણ સામે આવી ચૂક્યા છે। પરંતુ આ કેસમાં શું નવા વળાંકો આવે છે અને શું ખુલાસાઓ થાય છે તો આગામી સમય જ બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો। નમસ્કાર।